નેવરિયા દાદા, જય ભોલેનાથ, જય રામ બાપુ. આપણા નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. આજ તો આપણે શંકર ભગવાનનું આપણે તમને મંદિર બતાવશું, તો ત્યાં સુધી બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો ભાઈ આપણે પૂગી જશે શંકર ભગવાનના મંદિરે. પહેલાં હશે શંકર ભગવાનનું મંદિર, જોઈ શકશો. તો કયા છે શંકર ભગવાનનું મંદિર. તો ગાય આપણે તમને કાળીમાનું મંદિર બતાવશું. હા ગાઈસ, તો ગાય એ બહુ જૂનું છે પણ તો પ્લાસ્ટર ને એવું કરી દીધું. તો ગાય તમને કાળીમાનું મંદિર બતાવશું. તો કયા છે કાળીમાનું મંદિર. જો ગાઈસ કાળીમાનું મંદિર. તો હવે આપણે તમને આગળ ખોડિયારમાંનું મંદિર બતાવશું, ત્યાં સુધી બન્યા રહેજો. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે. તમે જોઈ શકો છો ખોડિયારમાંનું મંદિર છે. ખોડિયારમાંનું મંદિર છે. આ અમારા હમણાં જ બન્યું હતું. તો હવે આગળ તમને હજી એક મંદિર બતાવીએ. આ તો જો ખોડિયારમાંનું મંદિર છે. તો ગાઈસ જોવો, આ મંદિર છે આપણે શીતળાઈમાંનું. હજી એક બતાડીએ તમને ગણપતિ બાપાનું. આ છે ગણપતિ બાપાનું મંદિર, જોઈ શકો છો તમે. હવે તમને અમારા ગામનો ચબૂતરો બતાવશું. તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ ચબૂતરે. તો ચબૂતરો બતાડીએ તમને. જોઈ શકો છો આ છે ચબૂતરો. માનપુર આપણે નેવરિયા દાદાનું મંદિર છે, ત્યાં ચબૂતરો છે. તો એ બતાડીએ તમને. આગળ હવે નેવરિયા દાદાનું મંદિર બતાડીએ. ત્યાં સુધી બાય. જોશે ભાઈ, આ છે શંકર ભગવાનનું મંદિર. આ છે કંઈક નેવરિયા દાદાનું મંદિર. આ તમને નથી કહેતા પ્રગટ થયેલ છે નેવરિયા દાદા. અટાણે તો મોટું મંદિર છે, પહેલાં નાનું એવું જ હતું. તો જોઈ શકો છો આ નેવરિયા દાદાનું મંદિર છે. અહીંયા કોઈક દીક આવો તો દર્શન કરજો. જય નેવરિયા દાદા. તો કંઈક કેવા લાગ્યા અમારા મંદિર કોમેન્ટમાં જણાવજો જરૂર. તો સારા લાગ્યા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો સુધી એટલું જ. બાય.